ધરાવીએ છીએ. તો મેં આપશ્રીને પહેલાંથી જ જે આપણે પીછોડા વગેરે ધરીએ છીએ એ મેં ધરી જ દીધો છે. અને આપશ્રીની પણ આવી રીતે જ એક ચોલી જે છે આ આકારમાં અડધા બાઈવાળી એ આપણે આવી રીતે વસ્ત્રની પહેલાંથી જ કરી લઈશું. અને જેમ આપશ્રીને ધરાવેલો એ જ પદ્ધતિથી નાનકડી સી ચોલી આપશ્રીને ભીની કરી અને ધરાવી દઈશું. આ પણ આપશ્રીને બહુ જ ખૂબસૂરતીથી ને બહુ જ આનંદપૂર્વક આ ધરાય છે ક્રમ. જો કોઈનાથી આ સૌભાગ્ય હોય એવોને આપશ્રીના માથે થાળા સ્વરૂપ આવી રીતે બિરાજતા હોય તો આ ક્રમ પણ પોતાની અંદર બહુ જ સુંદરતાથી આ ધરાવી શકાય છે. આની માટે મેં કીધેલું કે આજે થોડો આપણે સેશન લાંબો લેશું, કેમ કે આપશ્રીના જે ત્રણેય સ્વરૂપને આપણે ચોલી જોવાની છે ને ફૂલના આભરણ. મેન તો કે ફૂલના આભરણ શું બહુ જ ધીરે ધીરે ધરાવવા પડે. જરાક પણ જો ફાસ્ટ ધરાવીએ તો જો આટલું ધીરેથી ધરાવતા પણ આ બધા આભરણો અમુક વડા થવા લાગેલા. એકવાર આપણે જે ચંદન જ્યાં પધરાવવાનું છે ત્યાં પધરાવી દઈએ. તેથી શું થાય કે પછી તમે એને ભીના વસ્ત્ર વડે આપણે એને સેટ કરી શકાય. આપણા સંપ્રદાયની અંદર આ બહુ જ સુંદર પ્રકાર છે અને થોડો સમય લાગે એમ છે. તો એ દિવસે આપણે આ થોડોક રાજભોગનો ક્રમ આપણે વહેલો રાખીએ, જેથી આપણે રાજભોગ જે હોય તે સમયસર આપણે કરી શકીએ. જો એવી જ રીતે હવે હું આને આવી રીતે વસ્ત્ર પધરાવી ને હું આવી રીતે દાબીને આપને આવી રીતે આકાર આપતો જઈશ. જો એકદમ સ્મૂથ ફિનિશિંગ આવવા બનશે એની રીતે. ઘણા બધા ઘરોમાં ચંદનનો વાઘો ધરાય. તો વાઘો એટલે શું હોય કે આખા શ્રીઅંગ ઉપર એવી રીતે પણ આખો વાઘાનો પ્રકાર છે, એમ પણ તમે લઈ શકો, પણ એમાં થોડું ચંદન વધારે લાગતું હોય છે. તો આપણે જો એ પણ ના કરી શકીએ તો આટલું શું પણ આપણે કરીએ. અહીંયા લાગે આપણે કે ચંદન થોડું ઓછું છે તો આવી રીતે એડ કરી દઈશું આપણે. અને હાથેથી પ્રેસ નહીં કરવા જતા, અને નકર હાથ સાથે જ તમારા ચંદન વળું થશે. ભીના કપડાથી જેમ આપણે કર્યું ને એવી રીતે જ એને પ્રેસ કરીને આગળ ફોરવર્ડ કરીએ. આ પદ્ધતિથી શ્રીજી બાવાને ચંદન ચોલી ધરાય છે. આપશ્રીને આ પધરાવી શ્રી મદન મોહનલાલજીનો એક છેલ્લો પ્રકાર જોઈએ. ઘણો સમય થઈ ગયો છે હું જાણું છું, પણ એક નાનકડો આપણે આ લઈએ છીએ તો એક આ નાનો ક્રમ પણ આપશ્રીનો આજે થઈ જાય. આપશ્રીને પણ આવી રીતે જેમ શિંગાર વડા કરી અને નાની ચોલી ધરાવવાની, તો આવી રીતે મેં વાઘો લઈ લીધો છે પહેલાંથી જ. અને
ખાડું સ્વરૂપ છે તો આપણે પાછળથી પણ આપણે ચંદન ધરાવવાનો પ્રકાર રાખશું. તેથી સર્વાંગ શ્રી અંગે પાછળનો પણ જે ભાગ આવે છે પીટિકાનો આપના, તે પણ ચંદન ધરાવીએ આપણે. અને એવી જ રીતે આપણે આ ભીના વસ્ત્ર વડે આપશ્રીને આ સરખું કરશું. આપશ્રીને પણ અતિરિક્ત માલાઓ નહીં ધરતા, એક જ માલા ધરાવજો કે જે અહીંયાથી લઈને અહીંયા આવી જાય, તો સુંદરતાથી ચોલીનો પણ આનંદ આવશે, ચોલીના પણ તમને દર્શન થશે. આજો આ પદ્ધતિથી આપણે એકવાર ફરીથી રિવાઇન્ડ કરીને બધું જોઈ લઈએ જે આપણે આજે જોયું હતું. અને શ્રીજી બાવાના પણ દર્શન કરાવી દો એકવાર ફરી પાછા. શ્રીજી બાવા, મદન મોહનલાલજી ને લાલન ત્રણેય ભગવત સ્વરૂપની આપણે ચંદન ચોલીનો પ્રકાર જોયો. અને છતાં પણ એક નમ્ર વિનંતી બધાને હાથ જોડીને કે તમે તમારા ગુરુઘરના આજ્ઞા પ્રમાણે જ તમે આ બધા ક્રમ કરશો એવી હું આશા રાખું છું. અને કોઈ પણ ઇતર ક્રમ આપશ્રીની આજ્ઞા વગર થાય તે ઉચિત નથી. તેથી આપશ્રીની જે આજ્ઞા હોય એ પ્રમાણે જ આપણે આ સેવાક્રમ રાખીએ, એમાં જ પ્રભુ આપણા પ્રસન્ન રહેશે. અને આવા કઠિન પરિસ્થિતિની અંદર પણ આપણે બધા જ એકજૂટ થઈને આજે આપણે મળીએ છીએ, હરરોજ ભગવત ગુણગાન કરીએ, કંઈક આપણે એકબીજાની પાસે જે આવડે છે એકબીજાને શીખીએ છીએ, શીખડાવીએ છીએ અને શેર કરીએ છીએ. બેઝિકલી શીખડાવવા કરતાં પણ વધારે સુંદર પ્રયોગ કરીએ તો કે જે આપણે મહાપ્રસાદ પ્રાપ્ત થયો છે તે આપણે એકબીજા ભેગા આપણે આ બધા ભેગા શેર કરીને લઈએ છીએ. તેથી આપણે જે એકબીજાને મદદરૂપ થઈએ આમાં. આશા કરું બધા સ્વસ્થ હશો અને સ્વસ્થ રહેશો. બધા પોતાનું ધ્યાન રાખજો. વળી પાછા આપણે મળશું કંઈક નવું શીખતાની સાથે. આજની માટે હું આપ બધાથી આજ્ઞા લઉં. બધાને ખૂબ ખૂબ આભાર આપ બધાનો સાથ સહયોગ આપવા બદલ, અને ખૂબ ખૂબ ધન્યવાદ આપ બધાનો. જય શ્રી કૃષ્ણ બધાને.